टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બિઝનેસની સાથે સાથે એમનું જે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ માર્જિન જે અનુમાન હતા એના કરતાં ખાસા એવો આપણને પરફોર્મન્સ જોવા મળ્યું છે, એટલે કે સ્ટોક સારું પરફોર્મ કરે છે. કઈ રીતે સર તમે જોઈ રહ્યા છો એસબીઆઈ લાઈફ? યોમિક, ડેફિનેટલી ઓવરઓલ બેન્કિંગ એનબીએફસી સેક્ટર પર અમારો વ્યૂ બુલિશ જ છે. ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ જોઈએ તો ડેફિનેટલી વેલ્યુએશન થોડા ઉપર હતા, પરંતુ છેલ્લા 2-3 વર્ષનું ઓવરઓલ પરફોર્મન્સ જોઈએ તો પ્રાઇસ એક્શનમાં આપણને કોઈ મોટો મૂવ જોવા નથી મળ્યો. ત્યાં આગળ કમ્ફર્ટ લાગી રહ્યો છે. પ્લસ ઓવરઓલ અંડર પરફોર્મન્સ રહેલું છે આ સેક્ટરમાં. અને હવે આપણે છેલ્લા 2 ક્વાર્ટરથી જોઈએ છે લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાં આપણને થોડુંક એક બેટર દેન એક્સપેક્ટેડ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે. અને આજે તો ડેફિનેટલી આટલા મોટા ગેપ પછી અહીંયા તો ફ્રેશ પોઝિશન તો રિસ્ક રિવોર્ડ મેચ નહીં થાય, કરન્ટલી અવોઇડ કરવાની જ સલાહ રહેશે. પરંતુ આ મૂવ મારા ખ્યાલથી 1780 સુધી રેલી એક્સટેન્ડ થઈ શકે છે. તો ડેફિનેટલી જેની પાસે પોઝિશન હોય હોલ્ડ કરી શકે છે. અને એકવાર 1780 બ્રેક થઈ ગયો તો પછી જે એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ 1930 એ પણ ટેસ્ટ થઈ શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ફ્રેશ પોઝિશન માટે અત્યારે રિસ્ક રિવોર્ડ મેચ નથી થતા.